નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે જોઈએ ગલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી એવું ધોરણ 12 કોમર્સની અંદર નવાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની સમક્ષ પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ ઈ નો પાર્ટ 2 લઈને આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, ગાળા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ગયું છે, જે 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે. તમે ઘરે બેઠા 290 રૂપિયામાં મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ગાળા એસાઇનમેન્ટ બુક આ વર્ષે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે, જેમાં તમે મોબાઈલની અંદર તમે પીડીએફ સ્વરૂપે આખી ગાળા એસાઇનમેન્ટ બુક જોઈ શકો. પીડીએફ સ્વરૂપે જોવા માટે અહીંયા આપેલા QR કોડ ઉપર તમારે સ્કેન કરવાનું રહેશે, જેથી કરીને થોડી જ માહિતી ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે ગાલા એસાઇનમેન્ટ ખુલી જવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા ગાલા એસાઇનમેન્ટ બુક 2025ની સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આકર્ષક ઓફર સાથે લોન્ચ થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આકર્ષક ઓફર એવી છે કે 300 રૂપિયાની ખરીદી કરો, એની ઉપર 15% ડિસ્કાઉન્ટ તમને મળશે. તો એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થાય NAV15. 500 રૂપિયાની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળશે, એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થશે NAV20. આ બધી જ સાહિત્યો તમારે ઘરે બેઠા મંગાવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ ઘર બેઠા મંગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજના વિડીયોમાં આગળ વધીએ. તો ગાલા એસાઇનમેન્ટ બુક 2025 એની અંદર પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ ઈ ની અંદર કુલ 5 પ્રશ્નો આવે છે. એમાંથી કોઈ પણ 3 પ્રશ્ન તમારે લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ 3 પ્રશ્નોના ગુણ થઈને 24 માર્ક્સ હોય છે. તો એ 24 માર્ક્સ જે છે એ 24 માર્ક્સની સાથે સાથે તમારે અહીંયા 3 પ્રશ્નો પૂર્ણ કરવાના. એના પ્રત્યેકના 8 ગુણ હોય છે. એમાં વિદ્યાર્થી મિત્રો, આપણે 42મો અને 43મો પાર્ટ 1 ની અંદર વિડીયોની અંદર દાખલાઓ જોઈ લીધા. અહીંયા 44, 45 અને 46મા દાખલાની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 44 ને આપણે સ્ટાર્ટ કરીએ. તો 44ના દાખલાની અંદર આપણને કીધું છે અજય, આલ્યા અને અજય, અલ્પા અને અમય એક પેઢીના ભાગીદારો છે. તેમનો નફો નુકસાન 50%, 30% અને 20% એટલે નફા નુકસાનનું પ્રમાણ થઈ ગયું 5:3:2 ના પ્રમાણમાં વહેંચે છે. 31/3/2020 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબનું હતું. 31/3/2020 ના રોજનું પાકું સરવૈયું એમાં મૂડી આપેલી છે. મૂડી લખાય વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. રોકાણ, વધઘટ, ભંડોળ, કામદાર અનામત બંને ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે એટલે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવાની અંદર લખી દેવાનું રહેશે. જૂની પાઘડી આપી છે આપણને. જૂની પાઘડી ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર ભાગીદારો વચ્ચે જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. અન્ય કાયમી મિલકતો, રોકાણો, દેવાદારો, ઘાલખાત અનામત, સ્ટોક. તો આ જે મિલકત છે એ મિલકત લેણા બાજુ લખવાની અને રોકડ લખવાની, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. અને નફા નુકસાન ખાતું ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, 1/4/2020 ના રોજ અજય નીચેની શરતોએ નિવૃત્ત થાય છે. તો કામદાર વળતરનો દાવો 20,000 રૂપિયા સ્વીકાર્યો. તો કામદાર વળતર અનામત ઉપર ટીક કરી દેવાનું, હવાલા નંબર 2. ત્યાર પછી સોરી વિદ્યાર્થી મિત્રો, હવાલા નંબર 1. તો અહીંયા હવાલા નંબર 1 આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી રોકાણોની બજાર કિંમત 45,000 રૂપિયા જે ચોપડે લાવવી. રોકાણો ઉપર હવાલા નંબર 2. ત્યાર પછી દેવાદારો પર 2,000 રૂપિયા ઘાલખાત માંડીવાળો અને 5% લેખે ઘાલખાત અનામત ગણો. તો દેવાદારો ઉપર હવાલા નંબર 3. ત્યાર પછી અન્ય કાયમી મિલકતો પર 20% લેખે વધારો કરવાનો. અન્ય કાયમી મિલકત ઉપર હવાલા નંબર 4. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 600 રૂપિયા કેવી છે વધારે આંકવામાં આવેલી છે. તો સ્ટોકની અંદરથી માઇનસ કરીશું, હવાલા નંબર 6. ત્યાર પછી હાલો હવાલા નંબર 5 વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હવાલા નંબર 5. ત્યાર પછી હવાલા નંબર 6 પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા ગણવું.
તો એમાં આપણે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી મેળવશું અને અજયને 10,000 રૂપિયા રોકડા ચૂકવવા. તો આની બે અસર આપી દેવાની, રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. ચાલો, પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા કરવામાં આવ્યું. તો અહીંયા પાઘડીની આમ નોંધ આપણે કરીએ તો અહીંયા આપણી પાસે 3 ભાગીદારો છે. એ કોણ કોણ? અજય, અલ્પા અને અમય. બધા એ થાય એટલે આપણે નામ લખીશું અજય, અલ્પા અને અમય. એનો જૂનો ભાગ આપણને આપેલો છે 5:3:2. નિવૃત્ત કોણ ભાગીદાર થાય છે? તો કે ભાઈ નિવૃત્ત થાય છે અજય. અજય નિવૃત્ત થાય તો ભાઈ નિવૃત્ત અજય થાય એટલે નવો ભાગ આપણો થઈ ગયો 3:2. તો વિદ્યાર્થી મિત્રો, જૂનો ભાગ એ જ નવો ભાગ અને નવો ભાગ એ જ લાભનું પ્રમાણ. તો લાભનું પ્રમાણ પણ આપણું થઈ જશે 3:2. ચાલો, જૂનો ભાગ અને નવો ભાગ આપણને મળી ગયો તો લાભનું પ્રમાણ પણ આપણું થઈ ગયું 3:2. તો પાઘડીનું મૂલ્યાંકન આપણું કર્યું. પાઘડીનું મૂલ્યાંકન બરાબર કેટલા રૂપિયા કરવામાં આવ્યું? તો કે પાઘડીનું મૂલ્યાંકન આપણું કર્યું છે વિદ્યાર્થી મિત્રો 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા પાઘડીનું મૂલ્યાંકન કર્યું. તો એમાં નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. તો નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી મેળવીએ તો અજયના ભાગની પાઘડી બરાબર 1 લાખ રૂપિયા ગુણ્યા અજયનો ભાગ 5/10 બરાબર 50% પાઘડી થઈ ગઈ. તો 50,000 રૂપિયા પાઘડી અજયને આપવાની થાય. તો આપણે આમ નોંધ થાય, લાભ લેનાર ભાગીદારો અલ્પાના મૂડી ખાતે ઉધાર, અજય અમયના મૂડી ખાતે ઉધાર, તે અજયના મૂડી ખાતે જમા. તો 50,000 રૂપિયાને વહેંચણી કરીએ 3:2 ના પ્રમાણમાં તો 30,000 અને 20,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. એટલે અહીંયા આપણને કીધું છે કે અલ્પા અને અમયનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:4 આપ્યું. ઓહો હો વિદ્યાર્થી મિત્રો, નફા નુકસાનનું નવું પ્રમાણ આપણને આપેલું છે. તો આપણે જે ગણતરી કરી છે એ ગણતરી આપણી ચાલશે નહીં, કેમ કે નવો ભાગ આપણને આપ્યો 1:4. વિદ્યાર્થી મિત્રો, તો લાભનું પ્રમાણ આપણે શોધવું પડશે. લાભનું પ્રમાણ મેળવવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાભનું પ્રમાણ જે છે એ લાભનું પ્રમાણ હવે 3:2 નહીં આવે. આપણને એમ થયું કે ભાઈ માત્ર આપણને કેવો ભાગ આપેલો છે? જૂનો ભાગ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જૂનો ભાગ નથી આપ્યો, સાથે સાથે નવો ભાગ પણ આપ્યો છે. તો અહીંયા આપણી આમ નોંધમાં પણ બદલાવ આવશે. તો જરાક આપણે જોઈ લઈએ આમ નોંધમાં શું બદલાવ આવશે. તે લાભનું પ્રમાણ આપણને આપેલું છે. તો કે ભાઈ અહીંયા લાભનું પ્રમાણ આપણે મેળવવું પડશે. તો અહીંયા રકમ બદલશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નવો ભાગ અને જૂનો ભાગ આપ્યો. તો લાભ મેળવવા માટે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરીએ તો પહેલા મેળવીએ અજય, તો નથી, અલ્પા બરાબર 1/5 માઇનસ 3/10. તો છેદમાં એવા 10. અહીંયા આવશે 2 વડે, અહીંયા આવશે 1 વડે. તો વિદ્યાર્થી મિત્રો, 5 એકા 2 વડે અહીંયા કર્યો તો અહીંયા આવશે 2 એકા 2 ને 3 એકા 3. તો -1/10. તો અહીંયા થયો ત્યાગ. લાભના સૂત્રથી ગણતરી કરીએ અને માઇનસ જવાબ આવે તો ત્યાગ કહેવાય. અને અમય બરાબર 4/5 માઇનસ 2/10 બરાબર છેદમાં એવા 10. અહીંયા 2 વડે, અહીંયા 1 વડે, 4 દુ 8, 2 એકા 2 બરાબર 6/10. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા થયું, તો એની અંદર અજયના ભાગની પાઘડી તો શોધી, અને સાથે સાથે આપણે કોના ભાગની પાઘડી શોધવી પડશે, તો કે લાભનું પ્રમાણ અહીંયા માત્ર એક જ ભાગીદાર લાભ મેળવે છે, એટલે લાભનું પ્રમાણ આપણું લખાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા કર્યું, અને એક ભાગીદારે શું કર્યો, ત્યાગ કર્યો, તો એના ત્યાગના ભાગની પાઘડી શોધવી પડશે. તો અહીંયા આપણે લઈએ કોને ત્યાગ કર્યો છે, અલ્પાએ ત્યાગ કર્યો છે, તો અલ્પાના ત્યાગના ભાગની પાઘડી બરાબર 1 લાખ રૂપિયા ગુણ્યા ત્યાગ કર્યો 1/10 ભાગે, તો અહીંયા આવશે 10,000. તો હવે આપણે આમનો બનશે લાભ લેનાર ભાગીદાર કોણ થયો, તો કે લાભ લેનાર ભાગીદાર થયો અમય. અમયના મૂડી ખાતે ઉધાર, અમયના મૂડી ખાતે ઉધાર તે અલ્પાના મૂડી ખાતે તે અજયના મૂડી ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, 10,000 રૂપિયા અલ્પાની પાઘડી અને 50,000 રૂપિયા અજયની પાઘડી, ટોટલ આવશે 60,000. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઘડીના મૂલ્યાંકનની વાત આપણે કરી નાખી છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને નિવૃત્ત બાદનું પાકું સરવૈયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાનાઓ તૈયાર કરી નાખીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતું, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડ અને જમા સાઈડ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ, પણ ભાગીદારો છે અજય, અલ્પા અને અમય. અજય, અલ્પા અને અમય જમા સાઈડ. ત્યાર પછી રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ, પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આગળ વાત કરીએ. તો મૂડી લખાયા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 60,000, 50,000 અને 80,000. તો અહીંયા મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા 60,000, 50,000 અને 80,000. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આગળ વધીએ. 60,000, 50,000 ને 80,000. રોકાણ વધઘટ ભંડોળ 20,000 રૂપિયા ભાગીદારો વચ્ચે શું કરી દેવું પડશે, વહેંચી દેવું પડશે. પણ એની પહેલા રોકાણો ઉપર હવાલો છે. વિદ્યાર્થી મિત્રો, રોકાણ વધઘટ ભંડોળ ક્યારે વેચવાનું છે, જ્યારે રોકાણો ઉપર હવાલો ન હોય ત્યારે. રોકાણો ઉપર આપણને હવાલો આપ્યો, રોકાણો આપણને કીધા છે 60,000 રૂપિયા, અને રોકાણોની બજાર કિંમત આવી 45,000 રૂપિયા, એટલે 15,000 રૂપિયાનો ઘટાડો થયો. તો ઘટાડો રોકાણ વધઘટ ભંડોળમાંથી પહેલા જ બાદ કરવાનો, -15,000 કરીએ તો આપણી પાસે 20,000 માંથી 15,000 રોકાણ વધઘટ ભંડોળ કેમાં વેચાઈ ગયું, તો કે ભાઈ રોકાણોના ઘટાડામાં વહી ગયું. તો આપણી પાસે 5,000 રૂપિયા હવે રોકાણ વધઘટ ભંડોળ વધ્યું. તો એ 5,000 ભાગીદારો વચ્ચે વેચવાનું. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ તો 5,000 રૂપિયાને આપણે વેચીએ 5:3:2 ના પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો, 5,000 ગુણ્યા 5 ભાગ્યા 10, તો અહીંયા 2500. 5,000 ગુણ્યા 3 ભાગ્યા 10, એટલે અહીંયા આવ્યા 1,500, અને અહીંયા આવશે 1,000. તો વિદ્યાર્થી મિત્રો, રોકાણ વધઘટ ભંડોળ વહેંચ્યા પછી આગળ વધીએ એટલે આપણી પાસે આવ્યું કામદાર વળતર અનામત. તો કામદાર વળતર અનામત ઉપર પણ હવાલો છે. તો કે કામદાર વળતર અનામત ઉપર એવો હવાલો છે, પહેલો હવાલો કે 20,000 રૂપિયા દાવો સ્વીકાર્યો. તો કામદાર વળતર ભંડોળમાંથી 20,000 રૂપિયા આપણે બાદ કરવાના. તો 20,000 રૂપિયા પહેલા તો દાવો છે એને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખી દેવાનો, કામદાર વળતર દાવો. કામદાર વળતર દાવો 20,000 રૂપિયા. આપણી પાસે ભંડોળ હતું કેટલું, તો કે 30,000 રૂપિયા. કામદાર વળતર અનામત કેટલું હતું, 30,000. એમાં 20,000 રૂપિયા દાવો ચૂકવવામાં ગયો. તો હવે આપણી પાસે વધ્યા કેટલા,
10,000, તો એ ભાગીદારો વચ્ચે વહેંચવાના. કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત વેચીએ 10,000 રૂપિયા એટલે આવશે 5,000, 3,000 અને 2,000. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એટલે લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ એની ઉપર કોઈ હવાલો નથી, એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખી દેવું. લેણદારો 40,000 અને પ્રોવિડન્ટ ફંડ 60,000. લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ 60,000. એકવાર જોઈ લઈએ રકમ. 40,000 અને 60,000. લેણદારો 40,000 અને 60,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. એટલે આપણને આપી પાઘડી, જૂની પાઘડી કહેવાય. જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાય. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી. કેટલી પાઘડી આપણને આપેલી છે? તો કે પાઘડી આપી 50,000. 50,000 રૂપિયાની વહેંચણી કરીએ તો 50,000 ગુણ્યા જૂના પ્રમાણમાં 5 ભાગ્યા 10 એટલે આવ્યું 25,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઘડી આપણી આવશે 25,000. 5:3:2 ના પ્રમાણમાં એટલે આવશે 15,000 અને આવશે 10,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. તો અહીંયા આપણને આપ્યું અન્ય કાયમી મિલકતો, એની ઉપર હવાલો નંબર 4. અન્ય કાયમી મિલકતોમાં 20% વધારવી. તો અન્ય કાયમી મિલકતો આપણને કેટલી આપી છે? 1 લાખ રૂપિયા. તો અન્ય કાયમી મિલકતો, મિલકત એનામાં લખશું અન્ય કાયમી મિલકતો 1 લાખ રૂપિયા. માઇનસ કે પ્લસ વધારવાની કીધી છે. 20% નો વધારો એટલે 20,000 રૂપિયા, એટલે સાથે આવશે 1,20,000. ચાલો 1,20,000 રૂપિયા આવ્યું. તો 1,20,000 રૂપિયાને આપણે અહીંયા લખી દઈએ 1,20,000. 1,20,000 માં વધારો જે થયો 20,000 નો, એના પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નહીં, પરંતુ વધારો એટલે જમા બાજુ જવા દઈશું. અન્ય મિલકતમાં 20,000 રૂપિયા. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે આવ્યું રોકાણો. રોકાણો 60,000 રૂપિયા અને રોકાણોની કિંમત 45,000 ગણવી. તો રોકાણો મિલકત લેણામાં લખશું રોકાણો 60,000 રૂપિયા ને 45,000 રૂપિયાની કિંમત ગણવી એટલે ઘટાડો થયો. ઘટાડો કેટલાનો થયો? 15,000 નો. એટલે 45,000 રૂપિયા બાર કિંમત ગઈ. તો ઘટાડો જે થયો છે એ ઘટાડો આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કરી દીધો ભાઈ. જોઈ લો અહીંયા રોકાણો આપણી પાસે 60,000 હતા. 20,000 નો 45,000 રૂપિયા કિંમત ગઈ એટલે 15,000 રૂપિયાનો ઘટાડો. ક્યાંથી બાદ કર્યો? તો કે રોકાણ વધઘટ ભંડોળમાંથી. રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ. તો રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કર્યો ને વિદ્યાર્થી મિત્રો, એટલે હવે એની આપણે ઘટાડાની બીજી અસર આપણે આપવા જવાની થશે અને પુનઃમૂલ્યાંકન ખાતામાં. ત્યાર પછી આપણને આપ્યું દેવાદારો. દેવાદારો મિલકત લેણામાં લખશું 7,000 70,000. તો મિલકત લેણામાં દેવાદારો જવા દઈએ 70,000. દેવાદારો ઉપર હવાલો છે તો અહીંયા જરાક જોઈ લઈએ. દેવાદારો પર 2,000 રૂપિયા ઘાલખાત માંડી વાળવી અને 5% ઘાલખાત અનામત રાખવી. તો દેવાદારો ઉપર 2,000 ઘાલખાત અને 5% ઘાલખાત અનામત. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ દેવાદાર પર ઘાલખાત 2,000 રૂપિયા માઇનસ કરો એટલે આપણી પાસે આવ્યા 68,000 રૂપિયા ને ઘાલખાત અનામત 5% કીધી. તો 68,000 ગુણ્યા 5% એટલે 3,400 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ કરીએ 68,000 માઇનસ 3,400 એટલે 64,600 બાર ગયા. ફરી એકવાર ચેક કરી લઈએ.
પુનઃમૂલ્યાંકન ખાતામાં પછી આપણે અસર આપીએ દેવાદારો આપણી પાસે 70,000, ઘાલખાત અનામત છે 6,000, દેવાદારો પર 2,000 ઘાલખાત માંડી વાળવી અને 5% ઘાલખાત અનામત રાખવી. તો ભાઈ દેવાદારો ઉપર આપણે 2,000 રૂપિયા ઘાલખાત માંડી વાળી અને ઘાલખાત અનામત કેટલી રાખી? 3400. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ ઘાલખાત 2,000 રૂપિયા. ને ઘાલખાત અનામત આપણી પાસે કેટલી હતી? જો 6,000 હતી, એની કેટલી થઈ ગઈ? 3400 થઈ ગઈ ને વિદ્યાર્થી મિત્રો, 3400 થઈ ગઈ. તો 6,000 માંથી 3400 માઇનસ કરજો એટલે 2600 રૂપિયાનો ઘટાડો થયો. ઘાલખાત અનામત 2400 રૂપિયા ઘટી તો એના પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખશું ઘાલખાત અનામત કેટલા? તો કે ભાઈ 2600. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ઘાલખાત આવી ગયું સ્ટોક 20,000 રૂપિયા ને સ્ટોક ઉપર આપણને કીધું છે કે ભાઈ ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતા 6,000 વધારે આંકવામાં આવી છે. જે પડતર કિંમતે નોંધવું તો 600 રૂપિયા વધારે આંકી તો 600 રૂપિયા આપણે બાદ કરી દેવું. તો અહીંયા મિલકત લેણામાં આપણે જઈએ સ્ટોક લખશું કેટલો? તો કે 20,000 રૂપિયા. સ્ટોક 20,000 રૂપિયા, 600 રૂપિયા વધારે આંકી એટલે માઇનસ ઘટાડો 600 રૂપિયાનો એટલે 19,600 રૂપિયાનો ઘટાડો થયો તો 19,400. ને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લઈ જઈએ સ્ટોકમાં ઘટાડો 600 રૂપિયાનો. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ 16,000, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000 ને નફા નુકસાન ખાતું ત્યાર પછી આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 30,000. નફા નુકસાન ખાતું ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતું 30,000 રૂપિયાની વહેંચણી કરીએ તો આવશે 15,000. 5:3:2 ના પ્રમાણમાં. તો 30,000 ગુણ્યા 5/10 એટલે 15,000. 30,000 ગુણ્યા 3/10 એટલે આવશે 9,000 અને આવશે 6,000. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે અહીંયા લગભગ આપણે પાકા સરવૈયાની બધી અસરો જે આવતી હતી એ હવાલાની સોલ્યુશન સાથે આપણે આપી દીધી છે. વધારાના હવાલાઓ જે આપ્યા છે એ આપણે જરાક જોઈ લઈએ. કામદાર વળતરનો દાવો તો કે આવી ગયો. રોકાણોની બજાર કિંમત આવી ગઈ. દેવાદારો આવી ગયું. અન્ય કાયમી મિલકતો આવી ગયો હવાલો. ચોપડે દર્શાવેલ કિંમત આવી ગઈ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા કર્યું. તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા કર્યું ને વિદ્યાર્થી મિત્રો એટલે આપણે અહીંયા ગણતરી દર્શાવી કે અજય નિવૃત્ત થાય, અલ્પા અને અમય જૂનો ભાગ અને નવો ભાગ બંને આપણને આપ્યો એટલે આપણે લાભનું પ્રમાણ મેળવ્યું. લાભનું પ્રમાણ મેળવ્યું એટલે એક ભાગીદારે શું કર્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાગ કર્યો. જે ભાગીદાર ત્યાગ કરે એ નિવૃત્ત ભાગીદારની સમાન કહેવાય જાય. તો એના ત્યાગના ભાગની પાઘડી પણ આપણે શોધવી પડે. એટલે પહેલા તો આપણે અજયના ભાગની પાઘડી શોધી એટલે 50,000 આવી. પછી આપણે લાભના પ્રમાણમાં વહેંચવા માટે આપણે લાભનું પ્રમાણ શોધ્યું. અલ્પાએ ત્યાગ કર્યો એટલે એના ત્યાગના ભાગની પાઘડી આપણે શોધી એટલે એની કેટલી આવી? 10,000. એટલે બે ભાગીદારો ત્યાગ કરતા થયા, અલ્પા અને અજય. તો નિવૃત્તિના ચેપ્ટરની અંદર જ્યારે પાઘડીનું મૂલ્યાંકન આપ્યું હોય ને એની આમનોંધ કરવાની થાય એટલે આપણી આમનોંધ એવી બને લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો લાભ લેનાર અમય છો ખાલી લાભનું પ્રમાણ શોધ્યું એટલે અલ્પાએ ત્યાગ કર્યો અને અમયે શું કર્યો? તો કે લાભ કર્યો. તો લાભ લેનાર માત્ર અમય છો તો અમયના મૂડી ખાતે ઉધાર થયું. અમયના મૂડી ખાતે ઉધાર તે અલ્પાના મૂડી ખાતે તે અજયના મૂડી ખાતે. એટલે
ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર નામ લખવાનું આપણે અલ્પા અને અમય. અલ્પા અને અજય બંને ભાગીદારો ત્યાગ કરે છે ને રકમ લખવાની અમયના ખાનામાં. અલ્પાના 10,000 અને અમયના 60,000 ઓલા 50,000 સોરી. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ આપણે લખવાનું અમયના મૂડી ખાતે અજય અને અલ્પાના ખાનાની અંદર અજયના ખાનામાં 50,000 ને અલ્પાના ખાનામાં 10,000 રૂપિયા પાઘડીની રકમ. ચાલો આગળ વાત કરીએ. એટલે આપણે પાઘડીનું મૂલ્યાંકન આવી ગયું. અજયને 10,000 રોકડા ચૂકવી આપવા એની બે અસર રોકડ ઓબ્લિક બેંકની જમા અને ભાગીદારના મૂડીની ઉધાર. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીએ રોકડ ઓબ્લિક બેંક ખાતે અજયના ખાનામાં 10,000 રૂપિયા રોકડા આપવાના અને બાકીની રકમ રાખવાની લોન તરીકે. અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ પર લખવાનું અજયના મૂડી ખાતે 10,000 રૂપિયા. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે લગભગ હવાલાની બધી અસરો આપણે અપાઈ ગઈ છે. અલ્પા અને અમયનું નફા નુકસાનનું નવું પ્રમાણ છે 1/4. એનો આપણે ઉપયોગ કરી લીધો. જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ આપણું થઈ ગયું. તો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર બંધ કરતા અહીંયા એવા 22,600 20,000 પ્લસ 2600. તો 22,600 આપણે આ બાજુ લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ એટલે આવી ગયું 20,000 રૂપિયા. ચાલો 2600 રૂપિયા માઇનસ થયો એટલે 20,000 આવ્યો એટલે આ થયો નફો. નફો વેચી દઈએ અજય, અલ્પા અને અમય વચ્ચે વેચણી કરીએ તો ત્રણેય ભાગીદારો વચ્ચે વેચ્યા છે તો આવી જશે આપણો 5:3:2 ના પ્રમાણમાં. તો 10,000 6,000 અને 4,000. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પુનઃમૂલ્યાંકન નફો 10,000 6,000 ને 4,000. ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બાજુ જગ્યાનો અભાવ પડશે એટલે આપણે નીચે લખી દઈશું. ચાલો તો અહીંયા પહેલા નિવૃત્ત ભાગીદાર અજયનું ખાતું બંધ કરીએ એટલે 60,000 પ્લસ 2,500 પ્લસ 5,000 પ્લસ 50,000 ને પ્લસ 10,000 એટલે અહીંયા આવી જાય 1,27,500. અહીંયા 1,27,500 લઈ લઈએ. ઉપરની રકમ માઇનસ કરી દઈએ. માઇનસ 2,500 ઓલા 25,000 માઇનસ 15,000 માઇનસ 10,000 એટલે 77,500 રૂપિયા લોન આવી. એટલે લખશું અજયની લોન. અજયની લોન ને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જવા દઈએ. અજયની લોન 77,500. હાલો ભાગીદારના બાકીના બંને ભાગીદારો ચાલુ છે એના ખાતા બંધ કરીએ એટલે 50,000 પ્લસ 1,500 પ્લસ 3,000 પ્લસ 10,000 પ્લસ 6,000 એટલે એવા 70,500. ને ત્યાર પછી 80,000 પ્લસ 1,000 પ્લસ 2,000 પ્લસ 4,000 એટલે એવા 87,000 પૂરા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 70,500 અને 87,000 રૂપિયા લઈ લઈએ તો ઉપરની રકમ માઇનસ કરીએ. માઇનસ 87,000 માંથી 50,000
10,000, 6,000 ને 10,000 એટલે આવ્યા 11,000 ને 70,500 માંથી માઇનસ કરો 70,500 માઇનસ 15,000 માઇનસ 9,000 એટલે આવ્યા 46,500. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડી લખશું 46,500 અને 11,000. મૂડી અલ્પા અને અમય 46,500 પ્લસ 11,000 57,500. રોકડ બેંક ખાતું બંધ કરીએ એટલે 16,000. આ બાજુ લઈ લે 16,000 ઉપર માઇનસ કરીએ એટલે 6,000. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક અહીંયા લઈશું 6,000. ટોટલ આપી દઈએ બંને બાજુનો સરખો આપણો આવી જવો જોઈએ. 57,500 મૂડી છે, 77,500 લોન પ્લસ 20,000 પ્લસ 40,000 પ્લસ 60,000 2,55,000. પેલી બાજુ લઈ લઈએ 1,20,000 પ્લસ 45,000 પ્લસ 64,600 પ્લસ 19,400 પ્લસ 6,000 2,55,000. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે દાખલા નંબર 44 ને પૂર્ણ કરીએ અને આગળ જોઈએ તો કે નામાના મૂળ તત્વોની મોસ્ટ આઈએમપી બેચ નું ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. તો એ બેચની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જોડાશો એવી આશા સાથે આઈએમપી બેચમાં જોડાવાના ઘણા બધા બેનિફિટો છે વિદ્યાર્થી મિત્રો. આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થવાનું છે, લાઈવ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ઝીણવટપૂર્વકની સમજ જે તમે અત્યારે વિડીયો જોવો છો એ પ્રમાણે, પીડીએફ પ્લસ ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન ને વોટ્સએપ સપોર્ટ હર હંમેશા આપણી સાથે રહેવાનો છે. અને આગળના વર્ષના પ્રશ્નો પત્રો જે બોર્ડની અંદર લેવાઈ ગયા છે એનું સોલ્યુશન પણ આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ દાખલા નંબર આગળનો 45મો. ભરૂચ ગુજરાતની ફર્ટિલાઇઝર લિમિટેડ કંપનીએ 4,50,000 શેર દીઠ 10 રૂપિયા લેખે બહાર પાડ્યા. શેર પર નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. અરજી વખતે 3, મંજૂરી વખતે 3, પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 2. જાહેર જનતા પાસેથી 6,20,000 શેરની અરજીઓ મળી. એમાંથી 5,40,000 શેર અરજદારોને પ્રમાણસર ફાળવણી કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો પ્રમાણસર ફાળવણીની વાત કરે, શેર અરજી આપણને મળી છે 6,20,000 શેરની. એમાંથી 5,40,000 શેરની પ્રમાણસર ફાળવણી કરી. તો વિદ્યાર્થી મિત્રો બાકીના કેટલા શેર વધ્યા તો કે 6,20,000 માંથી 5,40,000 ની પ્રમાણસર ફાળવણી કરી એટલે 80,000 શેર જે છે એને નામંજૂર કરી દીધા કહેવાય. શું કરી દીધા? નામંજૂર. તો આમાંથી આપણે બહાર કેટલા પડ્યા હતા તો કે વિદ્યાર્થી મિત્રો આપણે તો 4,50,000 શેર બહાર પડ્યા હતા. એમાં 5,40,000 શેરની પ્રમાણસર ફાળવણી કરી એટલે વધારાની અરજીઓ નામંજૂર ન કરી, પણ શું કર્યું તો કે ઈ જે મંજૂરી 90,000 શેરની વધારાની શેર અરજીઓ જે આવેલી છે એની રકમ આપણે આગળના હપ્તા વખતે મજરે લીધી. એટલે અગાઉથી મળેલ મંજૂરી ખાતે આપણે એને રકમ લઈ ગયા ના મંજૂર કરેલા શેર. ચાલો વિદ્યાર્થી મિત્રો આ સાથે 4,50,000 શેર મંજૂર કરવામાં આવ્યા, 90,000 શેર
નામંજૂર ન કર્યા પણ એની રકમ ક્યાં લઈ ગયા? આગળના હપ્તા વખતે. બાકીના અરજદારોને તેમની અરજી વખતે ભરેલી રકમ કંપનીએ પરત કરી. મહેશ કે જેને 1000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તાની રકમ નહીં ભરતા તેના શેર શું કરી લીધા? જપ્ત. અને બધા શેર 5 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા. આખરી હપ્તામાં 1000 શેર પર બાકી છે, બાકી હપ્તા 1000 શેર પર બાકી હપ્તા. ચાલો આ વ્યવહારો પરથી આમનો પસાર કરો, બાજેની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો અહીંયા આપણે શેરની પ્રમાણસર ફાળવણી કરી દીધી છે. તો આપણને 6,20,000 શેર માટે અરજી મળી. તો આપણી પહેલી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 6,20,000 શેરની અરજીઓ આપણને જે મળી છે એને ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા છે? તો કે અરજી વખતે 3 રૂપિયા. 3 તો 6,20,000 ગુણ્યા 3 કરો એટલે 18,60,000 રૂપિયા થાય. તે શેર અરજી ખાતે જમા 18,60,000. બીજું શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જઈએ તો શેર અરજી વખતે તો આપણને 6,20,000 શેર માટે અરજીઓ મળી 3 રૂપિયા લેખે, પણ આપણે 18,60,000 રૂપિયા બધા શેર મૂડી ખાતે લઈ જવાના નથી. શેર મૂડી ખાતે કેટલી રકમ લઈ જઈ શકીએ? તો કે શેર મૂડી ખાતે જેટલા શેર બહાર પાડેલા છે એટલી. તો 4,50,000 શેર આપણે બહાર પાડ્યા ગુણ્યા એના 3 રૂપિયા લેખે આપણે લઈ જઈ શકીએ. તો 4,50,000 ગુણ્યા 3 એટલે 13,50,000 રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈએ. હવે આપણે એમાંથી નામંજૂર કર્યા એટલે એ રકમ આપણે અરજદારોને પરત કરીએ એટલે એ બેંક ખાતે ગયું. તો નામંજૂર કેટલા કર્યા? તો કે 80,000 શેરની અરજીઓ નામંજૂર કરી, એના 3 એટલે 8 કરીને 24 2,40,000. ને વિદ્યાર્થી મિત્રો બાકીની રકમ જે છે એ આપણે અગાઉથી મળેલ મંજૂરી વખતે લઈ ગયા. કેટલા શેરની રકમ અગાઉથી મળેલ મંજૂરી વખતે લઈ ગયા? તો કે 90,000 ગુણ્યા 3 9 કરીને 27 2,70,000 અગાઉથી મળેલ મંજૂરીમાં લઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો 6,20,000 શેર માટે અરજી મળી, 5,40,000 માંથી 45 4,50,000 શેર મંજૂર કર્યા એટલે એની રકમ શેર મૂડી ખાતે, 80,000 ના મંજૂર કરી એની રકમ બેંક ખાતે, ને અગાઉથી મળેલ મંજૂરીના 90,000. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એટલે આ વાત થઈ આપણે અરજી વખતની. મંજૂરી વખતની વાત કરીએ તો શેર મંજૂરી વખતે કેટલી રકમ મંગાવવાની થાય? તો કે શેર મંજૂરી ખાતે ઉધાર, મંજૂરી વખતે રકમ મંગાવીએ એટલે વિદ્યાર્થી મિત્રો શેર મંજૂરી ખાતે ઉધાર થાય 4,50,000 શેર ગુણ્યા આપણે કેટલા શેર પર રકમ મંગાવીએ મંજૂરી વખતની? તો કે ભાઈ અહીંયા આપણને કીધું છે 4,50,000 શેર પર કેટલા રૂપિયા મંગાવવાના? તો કે 4,50,000 શેર પર પણ 3 રૂપિયા. તો મંજૂરી વખતે 3 રૂપિયા, 4,50,000 ગુણ્યા 3 એટલે 13,50,000. તે શેર મૂડી ખાતે 13,50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો નંબર 4 રકમ આપણને મંજૂરીની મળશે તો આપણે આમનો લખીએ બેંક ખાતે ઉધાર. પણ બધી જ રકમ આપણને મળવાની નથી. કેમ? તો કે આપણને અગાઉથી મંજૂરીની અમુક રકમ મળી ગઈ છે, એ રકમ બાદ થઈ જાય. તો મંજૂરી વખતે કેટલી રકમ મળેલી છે? તો કે મંજૂરી વખતની અગાઉથી રકમ મળી 2,70,000. ને આપણે મંજૂરી વખતે મંગાવી કેટલી? તો કે શેર મંજૂરી ખાતે જમા. શેર મંજૂરી વખતે આપણે મંગાવેલી છે 13,50,000 રૂપિયા. તો 13,50,000 માંથી 2,70,000 માઇનસ થઈ જવાના એટલે 10,80,000 રૂપિયા મંજૂરી વખતની રકમ મળશે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 5 મંજૂરીની વાત પૂરી થઈ. પ્રથમ હપ્તાની વાત.
પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા, તો ભાઈ પ્રથમ હપ્તો મંગાવીએ એટલે આપણે આમ નોંધ થાય, શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 4,50,000 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે 9 લાખ. તે શેર મૂડી ખાતે જમા 9 લાખ. પ્રથમ હપ્તાની પૂરેપૂરી રકમ મળી ગઈ. કેમ કે બાકી નથી, આપણે જરાક જોઈ લઈએ. 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખરી હપ્તાની રકમ નહીં ભરતા. આખરી હપ્તાની નથી ભરી, પ્રથમની તો ભરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આમ નોંધ થઈ જાય, બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા. કેટલા? તો કે 9 લાખ રૂપિયા. આખરી હપ્તો હવે આપણે મંગાવી લઈએ એટલે શેર આખરી હપ્તાની આમનો થશે 7મી. શેર આખરી હપ્તા ખાતે ઉધાર 4,50,000 શેર ગુણ્યા 2 રૂપિયા બરાબર 9 લાખ. તે શેર આખરી હપ્તાની રકમ મૂડી ખાતે લઈ જઈએ એટલે 9 લાખ રૂપિયા. 8મી આમ નોંધ કરીએ, બેંક ખાતે ઉધાર આખરી હપ્તાની રકમ મળે તો ભાઈ આખરી હપ્તામાં 1,000 શેર પર રકમ મળવાની નથી, તો એ મળવાના બાકી હપ્તા થયા. મળવાના બાકી હપ્તા કેટલા થયા? તો કે 1,000 શેર ગુણ્યા 2 રૂપિયા બરાબર 2,000. તો 9 લાખમાંથી 2,000 નહીં મળે તો 8,98,000 રૂપિયા આપણને મળશે, એટલે બેંક ખાતે. તે શેર આખરી હપ્તા ખાતે. $8,98,000 પ્લસ 2,000. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા મળવાના બાકી હપ્તા દર્શાવ્યા વગર આમ નોંધ બનાવી હોય તો ઘણી વખત ટોટલમાં ફેરફાર આવે. આપણે આગળના વિડીયોમાં આપણે બધામાં હપ્તા દર્શાવીને આમ નોંધ કરીએ છીએ બરાબર. એટલે ઘણી વખત મળવાના બાકી હપ્તા વગર જો તમે પાઠ્યપુસ્તકની અંદર ને જોતા હો તો મળવાના બાકી હપ્તા દર્શાવ્યા ન હોય, એટલે અહીંયા છેલ્લે લાસ્ટ એન્ડિંગમાં ટોટલમાં થોડોક ફેરફાર પડે. કેમ કે હપ્તા દર્શાવીએ તો ટોટલ વધવાનો છે, હપ્તા ન દર્શાવીએ તો ટોટલ ઓછો થવાનો. એટલે એ પણ કાળજી લેજો જરાક વિદ્યાર્થી મિત્રો. 9મી, શેર જપ્ત કર્યા એટલે શેર મૂડી ખાતે ઉધાર 2,000 શેર જપ્ત કર્યા, 1,000 શેર ગુણ્યા 1,000 શેર જપ્ત કર્યા વિદ્યાર્થી મિત્રો 10,000 રૂપિયા મંગાવી જાય એટલે 10,000. તે શેર જપ્તી ખાતે, તો કે આખરી હપ્તાની એક રકમ નથી ભરી તો બાકી બધી ભરાઈ ગઈ તો 1,000 ગુણ્યા 8 રૂપિયા ભરાઈ ગયા હોય તો 8,000 ને જપ્તી આવી 8,000 અને શેર આખરી હપ્તાની રકમ બાકી છે તો આપણે લખવાનું શેર આખરી હપ્તા ખાતે 1,000 શેર ગુણ્યા 2 રૂપિયા બાકી છે બરાબર 2,000. ચાલો 10મી આમ નોંધ, શેર જપ્ત કરી અને પાછા શું કર્યા? ફરી બહાર પાડ્યા. કેટલામાં ફરી બહાર પાડ્યા વિદ્યાર્થી મિત્રો? જોઈ લેવાનું. શેર દીઠ 5 રૂપિયા લેખે બહાર પાડ્યા. કંપનીએ 5 રૂપિયા લેખે શેર ફરી બહાર પાડ્યો એટલે આપણે આમ નોંધ થઈ, બેંક ખાતે ઉધાર 1,000 શેર ગુણ્યા 5 રૂપિયા લેખે બહાર પડ્યા એટલે આવ્યા 5,000. શેર જપ્તીનો ઉપયોગ કરવાનો 10 રૂપિયા પૂરા કરવા માટે તો 1,000 શેર ગુણ્યા 5 રૂપિયા બરાબર 5,000 અને તે શેર મૂડી ખાતે 1,000 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 10,000. ચાલો વિદ્યાર્થી મિત્રો 11મી આમ નોંધ, શેર જપ્તી 8,000 ની કરી અને જપ્તીનો ઉપયોગ કર્યો 5,000 નો તો મૂડી અનામત ખાતે રકમ જશે તો શેર જપ્તીની બાકી નીકળી 3,000 રૂપિયા. 8,000 માંથી 3,000 જપ્તીનો ઉપયોગ થયો
3000 બાકી નીકળી એટલે મૂડી અનામત ખાતે રકમ જઈ શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા 3000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર કુલ સરવાળો કરી અને કોમેન્ટ કરવાની છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે દાખલા નંબર જોઈએ 46, આપણા ઈ સેક્શનનો છેલ્લો દાખલો. 46મા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ ધ્રુવા લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ 5 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 7 રૂપિયા, એમાં 5 રૂપિયા પ્રીમિયમ છે એટલે 2 + 5, મંજૂરીના 5 થયા, પ્રીમિયમ 5 થયું. સોરી, મંજૂરીના 2 થયા અને પ્રીમિયમ 5 થયું. પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 2. કંપનીને 3,50,000 શેર માટે અરજી મળી એટલે ભાઈ અરજી વખતે ગુણ્યા 3,50,000, મંજૂરી વખતે પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે 3 લાખને ધ્યાનમાં લેવાના એટલે ગુણ્યા 3 લાખ શેર બહાર પાડ્યા ને. સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે જોઈજો, જપ્તી વાળો દાખલો નથી. અહીંયા પણ 3 લાખ રૂપિયા આપણે ધ્યાનમાં લેવાના. રેડી? એટલે આ બધાની સાથે ગુણાકાર આપણે 3 લાખ થી કરીશું. રકમ વધારાની અરજીની રકમ અરજદારોને પરત કરી નામંજૂર જે કરીએ. ધારણ કરનાર મીરાએ ધારણ કરેલા 3000 ઇક્વિટી શેર પર પ્રથમ અને આખરી હપ્તાની રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આખરી હપ્તામાં 2 બાકી છે, પ્રથમ અને આખરી હપ્તાની રકમ. આ બંનેનો થઈને 3000 રૂપિયા બાકી હપ્તા બોલે. પ્રથમ ને આખરીમાં 3000 બાકી. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી આમ નોંધ કરીએ. અરજી મળી 3,50,000 માટે. તો અહીંયા પહેલી આમ નોંધ થઈ બેંક ખાતે ઉધાર 3,50,000 શેર ગુણ્યા 3 રૂપિયા છે ને, જરાક ફરીવાર ચેક કરી લઈએ. અરજી વખતે 4 રૂપિયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 4 રૂપિયા લઈ લઈએ. 3,50,000 ગુણ્યા 4 તો 3,50,000 ગુણ્યા 4 બરાબર 14 લાખ. તે શેર અરજી ખાતે જમા. આવો દાખલો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાય તો આપણે ગણવાનો સહેજ પણ ભૂલવાનો નહીં. પ્રવેશ નિવૃત્તિ કરતા પણ સહેલો પડે. શેર અરજી વખતે રકમ મળી, હવે અરજીની રકમ મંજૂરી મૂડી ખાતે લઈ જઈએ તો શેર અરજી ખાતે ઉધાર 3,50,000 શેર હતા અરજી વખતે ગુણ્યા 4 રૂપિયા લેખે 14 લાખ રૂપિયા આવ્યા. આપણે ખરેખર જેટલા બહાર પડ્યા એટલાની શેર મંજૂરી કરી શકીએ. શેર મૂડી ખાતે કેટલી રકમ લઈ જવાય તો કે જેટલા શેર બહાર પડ્યા એટલા. શેર કેટલા બહાર પડ્યા તો કે 3 લાખ ગુણ્યા 4 રૂપિયા લઈ જવાય એટલે કેટલા થયા 12 લાખ. 4 તેરીના 12 ને બાકીની રકમ આપણે પરત કરી દેવાની એટલે બેંક ખાતે. તો 4 લાખ 3,50,000 માંથી આપણે પરત કરી દેવું 50,000 ગુણ્યા 4 રૂપિયા લેખે એટલે આવ્યા 2 લાખ. નંબર 3, શેર મંજૂરી વખતે રકમ લઈ જઈએ તો શેર મંજૂરી વખતે રકમ કેટલી મંગાવવા આવી પ્રીમિયમ સાથે. તો શેર મંજૂરી ખાતે ઉધાર 3 લાખ શેર ગુણ્યા 7 રૂપિયા મંગાવ્યા. 7 તેરીને 21 તો એમાં શેર મૂડી કેટલી છે તો કે શેર મૂડી ખાતે 3 લાખ શેર ગુણ્યા 2 રૂપિયા શેર મૂડી છે ને બાકીનું છે જામીનગીરી પ્રીમિયમ.
તો 3 લાખ શેર ગુણ્યા 5 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ છે. તો ભાઈ 3 દુ 6 લાખ ને 3 પંચા 15 લાખ જામીનગીરી પ્રીમિયમ. પૂરેપૂરી રકમ મળી ગઈ એટલે ચોથી આમ નોંધ થાય. બેંક ખાતે ઉધાર 21 લાખ પૂરેપૂરી રકમ મળી ગઈ. તે શેર મંજૂરી ખાતે 21 લાખ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રથમ હપ્તાની વાત કરીએ તો શેર પ્રથમ હપ્તા વખતે એટલે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર આપણી પાસે 3 લાખ શેર ગુણ્યા પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો છે જરાક જોઈ લઈએ. તો ભાઈ પ્રથમ હપ્તો 2 લાખ 2 રૂપિયાનો તો આવ્યા 6 લાખ. તે શેર મૂડી ખાતે જમા 6 લાખ. પ્રથમ હપ્તા વખતે આપણે કેટલા શેર પર રકમ મળવાની બાકી છે? તો મળવાના બાકી હપ્તા મીરાએ ધારણ કરેલા 3000 શેર પર પ્રથમ અને આખરી હપ્તાની રકમ સિવાય એટલે 3000 શેર પર પ્રથમ અને આખરી હપ્તો બાકી છે તો એટલા રૂપિયા આપણને ઓછા મળશે. તો છઠ્ઠી આમ નોંધ. બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે 3000 શેર પર 2 રૂપિયા લખીએ એટલે 6000 મળવાના બાકી. તો 6 લાખ માંથી 6000 મળવાના બાકી તો 5,94,000. તો તે શેર મૂડી ખાતે ઓલા શેર પ્રથમ હપ્તા ખાતે 6 લાખ. શેર આખરી હપ્તો મંગાવીએ એટલે 7મી આમનોંધ થશે. શેર આખરી હપ્તા ખાતે ઉધાર 3 લાખ શેર ગુણ્યા 2 રૂપિયા એટલે 6 લાખ. તે શેર મૂડી ખાતે જમા 6 લાખ. આખરી હપ્તામાં પણ 3000 શેર પર બાકી છે તો આમનો થશે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 3000 શેર ગુણ્યા 2 રૂપિયા બરાબર 6000 એટલે આપણને મળશે 5,94,000. તે શેર આખરી હપ્તા ખાતે જમા 6 લાખ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી 8 આમનોંધ બનાવવાની છે. તમારે કુલ ટોટલ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ ઈ પૂર્ણ થાય છે. નામાના મૂળ તત્વોને લઈ અને તમારે કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવા માંગતા હોય અથવા તો અમારી સાથે જોડાવવું હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપ જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે બોર્ડની પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારું પરિણામ પ્રાપ્ત કરે એવા હેતુથી અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ આપની સમક્ષ ગળા એસાઇનમેન્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન લઈને હર હંમેશ આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે વિડીયોના અંત તરફ જતા સર્વ વિદ્યાર્થી મિત્રોનો આભાર.